हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે। તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો, આજે આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદયના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો જોઈશું। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। 1, યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો। જવાબ, પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે। ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી। ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ વગેરે યુરોપના દેશોમાં ખૂબ જ માંગ હતી। ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો અને આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ હતું। તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટાન્ટિનોપલ જીતી લીધું, આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટાન્ટિનોપલ થઈ ભારત આવતો જળમાર્ગ બંધ થઈ ગયો। યુરોપવાસીઓએ મરી મસાલા વગર ચાલે તેમ ન હતું, આથી નવો જળમાર્ગ શોધવાની શરૂઆત ઊભી થઈ। 2, ડેલહાઉસી ક્યાં સુધારાવાળી કાર્યો કર્યા? જવાબ, ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો। તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો। તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીઓને રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી। ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો। તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે, ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ। વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા। 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા, પરંતુ તેમ કરવા ભારતના રાજ્ય અને આ અસંતોષનો સામનો તેને કરવો પડ્યો અને આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વતંત્ર સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો। 3, વેલેન્સીની સહાયકારી યોજનાઓની મુખ્ય શરતો નીચે મુજબ છે। કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે। કંપની સરકાર તાલીમ પામેલું છે। વેલેન્સીની સહકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી? ન્યૂ યોજના સ્વીકારનાર રાજ્યને આપશે। આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે। તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચે અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો। રાજ્યના દરબારમાં એક અંગ્રેજી પ્રતિનિધિ રાખવો। અન્ય વિદેશને પોતાના રાજ્યમાં નોકરીઓ રાખવો નહીં। 4, ડેલહાઉસીએ ખાલસાની નીતિ અંતર્ગત કયા રાજ્યો ખાલસા કર્યા? જવાબ, ગવર્નર જનરલ ડેલહાઉસીએ ભારતમાં ખાલસા નીતિ અમલમાં લાવ્યા। કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી। યુદ્ધ દ્વારા તેને પંજાબ ખાલસા કર્યું। સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, નાગપુર અને ઝાંસી વગેરે રાજ્યમાં રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા કર્યા। રાજ્યમાં ગેરવહીવટના લીધે અવધને ખાલસા કર્યું। નિઝામનો બરાડ પ્રાંત કરજની ઉઘરાણી તળે ખાલસા કર્યા। કર્ણાટક અને તાંજોર રાજ્યનો નામ માત્ર સત્તાનો અંત લાવી ખાલસા કર્યું। આમ ડેલહાઉસીએ ભારતના અનેક રાજ્યો અને કંપની સરકારના પ્રદેશમાં છોડી દઈ અંગ્રેજ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો। હેલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે। તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો। 1, પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો। બંગાળમાં સિરાજુદ્દૌલાનું શાસન હતું। તેના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા। આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી, પરંતુ નવાબ સિરાજુદ્દૌલાએ કિલ્લેબંધી તોડી નાખી। આ સમાચાર મદ્રાસ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું।
ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશ્રય લીધો. નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું, જેમાં મીર જાફર શેઠ અમીરચંદને કાવતરામાં સામેલ કર્યા અને કંપનીએ નવાબ કન્નડગત કરે છે એવા બહાના નીચે પ્લાસીના નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ લડાયું. પ્લાસીનું મેદાન મુર્શિદાબાદથી આશરે 38 કિલોમીટરના અંતરે આવેલું છે. પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો. સિરાજુદ્દૌલા હારી ગયો. ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થયું. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીનું યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નાખ્યો. 2. કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો. જવાબ: જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો, તે કંપની શાસનમાં 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. બંગાળ સુતરાઉ કાપડ, ખાંડ, મલમલ, શણની નિકાસ કરતું, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનું ખેડૂત પાયમાલ અને દેવદાર બન્યો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી ભારતના હુન્નર ઉદ્યોગને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. કંપનીના વેપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદ્દતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, મુંબઈ, મદ્રાસ, કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવા પણ શરૂ થઈ. કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનથી અસરથી ગરીબ અને પરાધીન બન્યા. 3. કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો. જવાબ: બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી, સ્વાતંત્ર્યની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા, જેમાં સતી પ્રથા, દૂધપીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રોય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરેએ કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનારા લોકોની જરૂર ઊભી થઈ. પરિણામે મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારાઓ વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માંગણીઓ કરી સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. નીચેના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. ભારતમાં આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? જવાબ: સી. વાસ્કો દ ગામા. 2. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? જવાબ ડી. ડેલહાઉસી. 3. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જવાબ સી. પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી. 4. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? જવાબ એ. વોરેન હેસ્ટિંગ. 5. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? જવાબ એ. ટીપુ સુલતાન. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. હવે ફરી આપણે મળીશું એક નવા પ્રકરણ સાથે અને તેના જવાબો સાથે. તમે હજુ સુધી પેન્સેટ સાથીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને આજે જ સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાઓ. હેલો, કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.